ટુ મેન્ટોર। હું વિવાણી ધર્મિષ્ઠા। આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન તેમનું ચેપ્ટર નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી તેનું પાઠ 3 વિશે અભ્યાસ કરીશું। આજનો આપણો મુદ્દો છે ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ। ગરીબી નિવારણની વ્યૂહરચનાનો પ્રશ્ન નીકળે છે। ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો અથવા તો ગરીબી ઘટાડવા માટે સરકારે હાથ ધરેલા વિવિધ ઉપાયો વર્ણવો। ટૂંકનોંધના સ્વરૂપમાં પૂછાય તો એ રીતે પૂછાય કે ગરીબી નિવારણની વ્યૂહરચના। હવે વ્યૂહરચના અને ઉપાયો બંને એક જ છે, એટલે ક્યારેક વ્યૂહરચનાની જગ્યાએ ઉપાયો શબ્દ પણ મૂકી શકે। આગળ જોઈએ। ગરીબીનું વિષ ચક્ર ભારતમાં પકડ જમાવી રહ્યું છે, તે માટેના મુખ્ય કારણોની સંક્ષિપ્તમાં સમજ કેળવી છે। તેના આધારે ગરીબોને ઘટાડવામાં કેવા પ્રકારની વ્યૂહરચના અપનાવી જોઈએ તે સમજવું સરળ થઈ પડશે। તો કે આગળના પાર્ટની અંદર આપણે એના કારણો જોઈ ગયા છીએ। કારણો ઉપરથી ખ્યાલ આવશે કે હવે કેવા પ્રકારના ઉપાયો છે કે કાર્યક્રમો કે યોજનાઓ અમલમાં મૂકશું કે જેના કારણે આપણે ગરીબોમાંથી થોડી ઘણી પરિસ્થિતિ એની સુધારી શકીએ। અત્યાર સુધીમાં 11મી પંચવર્ષીય યોજના પૂરી થઈ છે। ત્યાં સુધીમાં ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિમાં અને કાર્ય યોજનાઓમાં ગ્રામીણ ક્ષેત્રની કરવામાં આવેલી ઉપેક્ષા મુખ્યત્વે જવાબદાર છે। હવે અત્યાર સુધીમાં કેટલી પંચવર્ષીય યોજના પૂર્ણ થઈ છે તો એ શોર્ટ ક્વેશ્ચનની અંદર યાદ રાખવાનું છે 11। અને જે પંચવર્ષીય યોજનાની અંદર જે બી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂકેલા છે તેમાં સૌથી વધારે શહેરોનો અને મોટા ઉદ્યોગોનો વિકાસ થાય એવી યોજનાઓ લાગુ કરવામાં આવેલી છે। એટલે એના માટે પ્રોત્સાહકીય પગલાં ભરેલા છે, પરંતુ ગ્રામીણ ક્ષેત્રની કરવામાં આવેલી ઉપેક્ષા એટલે કે ગામડાના વિકાસ માટે એને પંચવર્ષીય યોજનામાં કેટલોક હિસ્સો જે કાઢવો જોઈએ એ કાઢેલો નથી। એટલે પહેલેથી જ પંચવર્ષીય યોજના જે શરૂ થઈ છે એમાં ગામડાના વિકાસ ઉપર ઓછું ધ્યાન આપવામાં આવેલું છે, એના માટે ઓછી યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે। એટલે ગામડામાં આજે પણ ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે। એટલે એનું એક જવાબદાર પરિબળ છે કે ભાઈ પંચવર્ષીય યોજનાની અંદર ગામડાનો વ્યવસ્થિત વિકાસ થાય એવા કોઈ પગલાં ભર્યા નથી। એટલે કે ગામડાના ક્ષેત્રની કરવામાં આવેલી ઉપેક્ષા એ ગરીબીનું એક જવાબદાર પરિબળ પણ ગણાય છે। ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલેને શહેરોમાં હોય, પરંતુ તેના મૂળિયા તો ગામડામાં જ છે। બધા લોકોને અત્યારે શહેરમાં રહેવું જ ગમે છે। શહેરમાં સુખ સુવિધાઓ વધારે છે, વિકાસની તકો છે, રોજગારીની તકો પણ સારી છે, પરંતુ જે શહેરો વિકસેલા છે એ બધા ગામડા ઉપર આધારિત છે। શહેરોની જે બી જરૂરિયાતો છે એ ગામડા દ્વારા પૂર્ણ થાય છે। જો ગામડાને આપણે સુધારશું નહીં તો શહેરોનો વિકાસ પણ અટકી જશે। એટલે અહીંયા કીધું છે કે સુવર્ણ શિખર ભલે શહેરોમાં હોય પણ શહેરોનો વિકાસના મૂળ છે એ ગામડું છે, તો આપણે ગામડા ઉપર ધ્યાન આપવું પડશે, ગામડાના વિકાસ ઉપર ધ્યાન આપવું પડશે। ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે। શોર્ટ 1 માર્કનો આઈએમપી પ્રશ્ન છે કે ભારતીય અર્થતંત્રનું હૃદય કોને ગણવામાં આવે છે તો ગામડાને। તેથી તેને ધબકતું અને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાંથી મોટો હિસ્સો ગ્રામોદ્ધાર પાછળ ખર્ચાવો જોઈતો હતો। એટલે એવું કહે છે કે જો ગામડાનું આટલું બધું મહત્વ હોય, ગામડાને જો આપણે અર્થતંત્રનું હૃદય ગણતા હોઈએ તો એને ધબકતું રાખવા માટે, એને સમૃદ્ધ બનાવવા માટે જે આપણું વર્ષ દરમિયાન આખા દેશનો જે ખર્ચ અને આવક બંનેનો એક હિસાબી પત્રક તૈયાર થાય છે, તો એમાંથી કેટલોક હિસ્સો એને ગામડાના વિકાસ પાછળ પણ ખર્ચવો જોઈએ। ભારતનો સાચો આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ ગામડાઓના વિકાસ દ્વારા જ થાય છે। તેથી હવે વર્તમાન સરકારે ગ્રામોદયથી ભારત ઉદયના કાર્યક્રમ દ્વારા ગ્રામોદ્ધાર થકી દેશ ઉદ્ધારના મૂળ વિચારને અમલમાં મૂકી કેન્દ્ર અને રાજ્ય સરકારે ગરીબી નિર્મૂલન માટે ગ્રામીણ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ વધારી છે। કૃષિ ક્ષેત્રનો વિકાસ, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગોનો વિકાસ ઉપર સવિશેષ ભાર આપ્યો છે અને અનેક નવી યોજનાઓ અને કાર્યક્રમો એના વિકાસ માટે અમલમાં મૂકેલા છે।
તેના દ્વારા રોજગારીની તકો સર્જાશે, પરિણામે આવક વધશે અને ગરીબીનું પ્રમાણ ઘટશે. માળખાગત સુવિધા એટલે બેંક છે, વીમા છે, પાણીની સુવિધા, વીજળીની સુવિધા, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, આ બધી સુવિધાઓ જો ગામડામાં વિસ્તારવામાં આવે, સાથે ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, કૃષિ સાથે જોડાયેલા ઉદ્યોગો, આ બધાનો વિકાસ કરવા માટે સરકાર એમને પ્રોત્સાહકીય પગલાં ભરે, યોજના અમલમાં મૂકે, કાર્યક્રમો અમલમાં મૂકે તો ચોક્કસ ત્યાં રોજગારીની તકો સર્જાશે. લોકોને રોજગારી મળતા લોકોની ગરીબીની સ્થિતિ પણ સુધરશે. અહીંયા આ જે આટલો મુદ્દો છે એ આગળ જે આપણે પ્રશ્ન બોલ્યા છે કે ભાઈ ગરીબી નિવારણના વિવિધ ઉપાયો જણાવો, એમાં તમારે આટલા મુદ્દા લખવાના નથી. હવે પછી જે 1, 2, 3 ક્રમ આપેલા છે એ મુદ્દાને લખવાના છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને આપના ગ્રુપમાં શેર કરો. હવે આપણો જે મુદ્દો શરૂ થાય છે, પ્રશ્ન છે અહીંયાથી લખવાનો છે તો ત્યાં તમે નોંધ કરી દેજો. ગરીબી નિવારણની વ્યૂહરચના. હવે નિવારણની જગ્યાએ શબ્દ કદાચ ફેરવીને મૂકે તો નિર્મૂલન શબ્દ મૂકે તો બી એનો અર્થ નિવારણ જ થાય છે. પહેલો મુદ્દો જુઓ. આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં ગરીબી હટાવોના સૂત્ર સાથે જે તે સરકારે મોટા પાયાના ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ ઉપર વિશેષ જોગ આપ્યો હતો. આઝાદી પછી આપણે જ્યારે પંચવર્ષીય યોજના બહાર પાડી તો સરકારે જલ્દીથી આર્થિક વિકાસ કરવા માટે, આર્થિક વિકાસનો વૃદ્ધિ દર વધારવા માટે સરકારે મોટા મોટા ઉદ્યોગો અને મહત્વના ઉદ્યોગો છે એને મહત્વ આપ્યું. જોક એટલે મહત્વ આપ્યું. એના માટે સરકારે પ્રોત્સાહકીય પગલાં ભર્યા, જેવા કે ધિરાણ છે, લોન છે, એ સસ્તા વ્યાજના દરે એને પૂરી પાડવામાં આવી. મોટા ઉદ્યોગ અને મહત્વના ઉદ્યોગ તરીકે ઉદાહરણ તરીકે જોઈએ તો લોખંડ પોલાદ ઉદ્યોગ. તેના વિકાસ માટે અનેક પ્રોત્સાહકીય પગલાઓ ભર્યા જેથી શહેરો વિકસે અને બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રોની અંદર હરિયાળી ક્રાંતિના લક્ષ્ય સાથે જમીન ધારા સુધારાના કાર્યક્રમોના અમલ પૈકી ખેતી ક્ષેત્રનો વિકાસ સાધીને દેશમાં ઉત્પાદનમાં વધારો થશે, રોજગારીની તકોનું સર્જન થશે, રોજગારી વધશે અને તેથી આવક વધતા ગરીબોની સ્થિતિ સુધરશે. તો કે એને શહેરની અંદર જેમ વિકાસ માટે ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું એમ ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે તેને હરિયાળી ક્રાંતિ તરફ આગળ પગલું ભર્યું અને એના હરિયાળી ક્રાંતિ લાવવાના ધ્યેયને પૂર્ણ કરવા માટે તેમને કેટલાક જમીન સુધારણાના કાર્યક્રમો અમલમાં મૂક્યા. ખેતી સાથેના જે કંઈ વિભાગો એનો વિકાસ થાય એવા સરકારે પ્રયાસ કર્યા. તેનાથી શું થશે તો કે ઉત્પાદન વધશે, રોજગારીની તક વધશે, લોકોની આવક વધશે. આવક વધશે તો ગરીબોની સ્થિતિમાં સુધારો આવશે. ત્યાર પછી ઉદ્યોગોના વિકાસમાંથી ઉદ્યોગ માલિકોને મળતા આર્થિક લાભો. ઉદ્યોગ માલિકો, ધનિક ખેડૂતો કે જમીનદારો જેવા ધનિક વર્ગોને મળતી આવકોનો વધારાનો લાભ ક્રમશઃ ગરીબો સુધી વિસ્તરશે અને તેથી ગરીબોની સંખ્યા ઘટશે. પરંતુ આ વ્યૂહાત્મક આશાસ્પદ ઠગારો નીવડ્યો. હવે સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન એટલે આપ્યું હતું, મોટા મોટા જમીનદારોને ખેતીના વિકાસ માટે બી પ્રોત્સાહકીય પગલાં એમના માટે બી ભર્યા હતા. પણ સરકારનો એક ઈરાદો એવો હતો, એક આશા બી એવી હતી કે જો ઉદ્યોગપતિ, મોટા જમીનદારો છે એ ખૂબ રૂપિયા કમાશે તો એની વધારાની આવકનો લાભ ગરીબ સુધી વિસ્તરશે. પણ આવું બની શક્યું નહીં. સરકારનો આ પ્રયાસ છે એ નિષ્ફળ રહ્યો. એની આશા પણ એની ઠગારી નીવડી. ત્યાર પછી દેશમાં આર્થિક વિકાસની ગતિ ધીમી રહી. મંદ આર્થિક વિકાસની સાથે આવકની અન્યાયી અને અસમાન વહેંચણી થતા આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ સમાજના ટોચના અમુક ધનિકોના હાથમાં જ રહ્યું. હવે જોઈએ તો સરકારે જે કંઈ ઉદ્યોગો માટે પ્રોત્સાહકીય પગલાં તો ભર્યા, છતાં બી આપણા દેશનો આર્થિક વિકાસ છે એટલો ઝડપી બની શક્યો નહીં. એટલે કે મંદ રહ્યો, ધીમી ગતિએ ચાલતો હતો. સાથે સાથે શું થયું તો કે આવકની અન્યાયી અને અસમાન વહેંચણી થઈ. એટલે કે ધનિક લોકો જે કમાતા હતા એ નવું ને નવું મૂડીરોકાણ કર્યું અને પોતાની આવક એક કેન્દ્રીકરણ થઈ ગયું, કોઈ એક વર્ગના હાથમાં ચાલી ગઈ. બે વર્ગો અસ્તિત્વમાં આવ્યા, એક ઉચ્ચ વર્ગ અને એક નિમ્ન વર્ગ, એક માલિક વર્ગ અને એક જે માલિકોના કારખાનામાં કામ કરતો કારીગર વર્ગ. આ બંને વચ્ચે અસમાનતાનું પ્રમાણ જોવા મળ્યું. કારણ કે આવક કમાવાના જે સાધનો હતા એ ટોચ વર્ગના, જે ઉપલા વર્ગ કહી શકાય એવા માલિક વર્ગના હાથમાં ચાલ્યા ગયા અને ગરીબોના હાથમાં એટલી જ આવક આવતી હતી કે જે માત્ર પોતાનું ભરણ પોષણ પણ માંડ માંડ કરી શકે, ક્યારેક પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ ખરીદી શકતા ન હતા.
તેથી આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ થવાને કારણે જે વધારાની આવકનો લાભ ગરીબો સુધી થવો જોઈએ એ થઈ શક્યો નહીં. ત્યાર પછી આમ આર્થિક વિકાસના લાભોનું વિસ્તરણ ન થતાં ગરીબોની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો. એટલે કે આર્થિક વિકાસના લાભ સરકારને એવું હતું કે મોટા ઉદ્યોગો છે એ ગરીબોનું કંઈક કરશે, ગરીબોની રોજગારી વધશે એવો પ્રયાસ કરશે, રોજગારીની તકો સર્જે એવો પ્રયાસ કરશે, પણ આવું બની શક્યું નહીં. તેથી ગરીબો સુધી એનો લાભ છે એ થયો નહીં. આથી આવકની અસમાન વહેંચણી થતાં ધનિકો વધુ ધનિક બન્યા અને ગરીબો વધુ ગરીબ બન્યા. એટલે કે આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ થયું, સાથે એની અસમાન વહેંચણી થઈ અને એના કારણે ધનિક વધુ ધનિક બનતા ગયા અને ગરીબની સ્થિતિ ગરીબ જ રહી. બીજો મુદ્દો છે, તેમાં 2 ગુણનો એક પ્રશ્ન પણ નીકળે છે, પ્રશ્નની નોંધ ખાસ કરજો. સરકારે આવકની અસમાનતાને દૂર કરવા કરવેરાની નીતિમાં શા ફેરફાર કર્યા છે? આ 2 ગુણનો પ્રશ્ન છે. તો હવે બીજો મુદ્દો છે કરવેરા નીતિ, કે સરકારે એવી કઈ નીતિ અપનાવી કરવેરા દ્વારા કે જેના કારણે ગરીબોની સ્થિતિમાં આપણે સુધારો લાવી શકીએ. તો સરકારે આવકની અસમાનતાને દૂર કરવા માટે કરવેરા નીતિમાં ગરીબોની જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે અને તેનું ઉત્પાદન વધે તે માટે તેને ધનિક લોકોની વપરાશી એવી ચીજ વસ્તુઓ અને સેવાઓ તેમજ મોજ શોખની અને ભોગવિલાસની વસ્તુઓ ઉપર ઊંચા દરે કરવેરાઓ નાખ્યા. આવકમાં પણ કરવેરા નાખ્યા, સાથે જે વસ્તુ છે એ ખરીદવા જાય છે તો એવી મોજ શોખની વસ્તુઓ પર પણ ઊંચા દરે કરવેરા નાખ્યા. તેથી વસ્તુ મોંઘી બનશે, મોંઘી બનતા તે લોકોની ખરીદ શક્તિ ઘટશે અને એ લોકો છે એની એ વસ્તુની એટલે કે મોજ શોખની વસ્તુના ઉત્પાદન પાછળ જે લોકો મૂડીરોકાણ કરે છે એનું મૂડીરોકાણ ઘટશે. મૂડીરોકાણ ઘટશે તો આવા લોકો છે એ ગરીબ લોકોની વપરાશી વસ્તુ પાછળ મૂડીરોકાણ કરે એવો સરકારનો પ્રયાસ હતો, એટલે એને ઊંચા દરે કરવેરા નાખ્યા. તેની સાથે ગરીબોની ચીજ વસ્તુઓ પાછળ વપરાશી ખર્ચ વધી ન જાય, આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાતો સંતોષવા પાછળ ખર્ચાઈ ન જાય તે માટે સરકારે તેની કાળજી લઈ અને વપરાશી જીવન જરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી એટલે કે PDS હેઠળ વ્યાજબી ભાવની દુકાનો EPSS દ્વારા નિયત જથ્થામાં રાહત દરે ઘર આંગણે પૂરી પાડી તેમના જીવન ધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો. હવે કે જે ગરીબ લોકો કમાતા હતા તો એમનો આવકનો હિસ્સો જીવન જરૂરિયાતની વસ્તુ પાછળ ખર્ચાઈ ન જાય એના માટે સરકારે જાહેર વિતરણ પ્રણાલીની યોજના દ્વારા સસ્તા ભાવની દુકાને કેટલીક જરૂરિયાતવાળી જેવી કે ખાંડ છે, કેરોસીન છે, ઘઉં છે, ચોખા છે, દાળ છે વગેરે જેવી સામાન્ય જરૂરિયાતની વસ્તુઓ છે સરકાર સસ્તા ભાવે નિયત જથ્થામાં અને રાહત દરે આપવાનું શરૂ કર્યું, જેના કારણે ગરીબ લોકોનું જીવન ધોરણ પણ સુધરી શકે અને એની કમાયેલી આવક છે એનો હિસ્સો આ વપરાશી વસ્તુ પાછળ વપરાય નહીં, પણ એ વધેલા પૈસા હશે તો બીજી અન્ય વપરાશી વસ્તુ પાછળ ખર્ચી શકે. આમ ધનિક વર્ગની વસ્તુઓનું ઉત્પાદન ઘટે, ઉત્પાદનોના સાધનોની ફાળવણી ગરીબોના ચીજવસ્તુઓના ઉત્પાદન તરફ વધે એવો સરકારે પ્રયત્ન કર્યો. ત્યાર પછી આમ ગરીબોની રોજગારી વધશે, કાર્યક્ષમતા વધશે, ઉત્પાદકતા વધશે, અંતે આવક વધતા જીવન ધોરણમાં પણ સુધારો થઈ શકશે. આવા પ્રયાસો સરકારે હાથ ધરેલા છે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે. ત્રીજા મુદ્દાની અંદર એક પ્રશ્ન છે, સરકારે ગરીબોની સ્થિતિ સુધારવા માટે કૃષિ ક્ષેત્રે કયા કાયદા બનાવ્યા છે? 2 ગુણનો પ્રશ્ન છે. હવે જો સરકારે કૃષિ સંબંધી કૃષિનો વિકાસ થાય એના માટે સરકારે શું કર્યું છે તો કે ગરીબી નાબૂદી માટે કૃષિ ક્ષેત્ર પર વિશેષ ભાર આપવાની જરૂર સમજાતા સરકારે જમીન ધારા સુધારાના ઉપાયો અમલમાં મૂક્યા અને તે મુજબ ખેડ હક જમીન ટોચ મર્યાદાનો કાયદો અમલમાં મૂક્યો, ગણોતનો નિયમનનો કાયદો અમલમાં મૂક્યો અને ખેડ હકની સલામતી જેવા અનેક કાયદાઓ ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો કરીને જમીન વિહોણા કે ખેત મજૂરો કે ગણોતિયાઓની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. એનો કહેવાનો મતલબ એ છે કે જમીન ટોચ મર્યાદા એટલે કે સરકારે અમુક મર્યાદા બાંધી દીધી કે એને મર્યાદાથી વધારે જમીન હશે તો એ માલિક વર્ગ જે જમીનદારો હશે એની પાસેથી સરકાર લઈ લેશે અને ગરીબ લોકોને આપી દેશે. ખેડ હકની સલામતી એટલે કે જે ખેત મજૂરો જે જગ્યાએ કાયમી માટે જમીનની ખેડ કરતા હતા, ઉત્પાદન કરતા હતા, સરકારે એ જમીન એના નામની કરી દીધી. અને ગણોતિયાઓ એટલે કે મજૂરોનું જે શોષણ થતું હતું વાડીની અંદર માલિકો દ્વારા
યાની કે જમીન માલિકો દ્વારા એ શોષણ થતું બંધ થાય એ માટે સરકારે આવા નિયમો અને કાયદાઓ અમલમાં મૂક્યા, જેના કારણે એ લોકોની આવકમાં સુધારો થશે, એની ગરીબીની પરિસ્થિતિ પણ સુધારશે. ત્યાર પછી ચોથો મુદ્દો, સરકારે કૃષિ અને કૃષિ પર આધારિત અન્ય ઉદ્યોગો, અન્ય પ્રવૃત્તિઓ વિકસે, જેવી કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજનાઓનો વિકાસ સાધવો, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગો ખાસ પ્રોત્સાહન સહાય આપી. હવે જોયું કે કૃષિ સાથે ઘણા બધા ઉદ્યોગો જોડાયેલા છે, તો કૃષિની સાથે સાથે કૃષિ આધારિત ઉદ્યોગો પણ વિકસે એવો સરકારે પ્રયાસ કર્યો છે. તો સરકારે એના માટે સબસિડી આપી રહી છે, ધિરાણ, લોન જેવી સુવિધા પણ કરી રહી છે. પશુઓને ખરીદવા માટે પણ સરકાર સબસિડી આપી રહી છે, જેના કારણે કૃષિની સાથે જોડાયેલા લોકોને 2-5 મહિના જે વરસાદ ન હોય, પાણી ન હોય ત્યારે વધારે પાક નથી લઈ શકતા અને તેના કારણે એને નવરાશમાં બેસી રહેવું પડે છે અને આવક પણ થતી નથી. તો એવા સંજોગોમાં એને નવરાશમાં બેસી ન રહેવું પડે, સાથે આવક પણ થાય, એ હેતુથી સરકારે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, બરાબર નાની મોટી સિંચાઈ યોજનાઓ અમલમાં મૂકી કે જેના દ્વારા લોકો એ કાર્ય સાથે જોડાશે અને કાર્ય સાથે જોડાશે, આવક થશે અને એની ગરીબોની સ્થિતિ સુધરશે. સાથે ગામડામાં જો કોઈ ઉદ્યોગો ન હોય તો કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ અને નાના ઉદ્યોગો નાખવા માટે પણ સરકાર એને પ્રોત્સાહકીય પગલાં ભરશે, એટલે કે આર્થિક સહાય કરશે, જેના કારણે તે લોકોને રોજગારી માટે શહેરની અંદર સ્થળાંતર કરવું ન પડે. આમ તે લોકોની એક આવા બધા આયોજનને યોજનાઓ અમલમાં મૂકશે તો એની ગરીબોની સ્થિતિમાં સુધારો આવશે. ત્યાર પછી સ્વાવલંબન ક્ષેત્રે યંત્રોનો ઓછો ઉપયોગ થાય એવા ધંધા ઉદ્યોગ થકી રોજગાર વધે, તેમજ પરંપરાગત વ્યવસાયો, હાથસાળ અને કુટીર ઉદ્યોગો માટે પ્રોત્સાહકીય નીતિઓ જાહેર કરી આર્થિક સહાય આપી. તો અહીંયા એનો મુદ્દો એ છે કે ગામડાને સ્વાવલંબન બનાવવાની વાત કરે છે. ગામડાને રોજગાર માટે બીજા શહેરો ઉપર કે બીજા પ્રદેશો ઉપર આધારિત ન રહેવું પડે, એટલે ગામડામાં જ એવી રોજગારીની તકો સર્જવી જોઈએ અને એના માટે સરકારે એને આર્થિક સહાય પણ આપી છે કે જેના કારણે ત્યાં ને ત્યાં એને કામ મળી રહે. ત્યાર પછી કેટલાક ગૃહ ઉદ્યોગોને કાયદાથી અનામત રાખ્યા, જેથી ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની આર્થિક તકોનું સર્જન થાય. હવે જે કેટલાક એવા ઉદ્યોગો છે કે જે ગૃહ ઉદ્યોગની અંદર વસ્તુ બનતી હતી, તો એવી ગૃહ ઉદ્યોગવાળી વસ્તુ છે એને સરકારે મોટા ઉદ્યોગોને નાખવા માટે પરમિશન નહીં આપે, કારણ કે એને કાયદાથી અનામત રાખેલા છે. જો મોટા ઉદ્યોગોમાં એ આપી દેશે તો વધુ ઉત્પાદન થશે, સાથે સાથે સારું ઉત્પાદન પણ થશે અને માંગ પ્રમાણે પુરવઠો સર્જાશે અને લોકોને મળી પણ રહેશે. તો ઉદ્યોગપતિ કમાશે પણ ગામડાના લોકોને રોજગારી મળશે નહીં. એટલે સરકારે કેટલાક એવા ઉદ્યોગો છે કે જેને કાયદાથી અનામત રાખી દીધા છે કે જેને ગૃહ ઉદ્યોગમાં જે વસ્તુનું ઉત્પાદન થવું જોઈએ એને મોટા ઉદ્યોગોમાં ઉત્પાદન કરવા માટે સરકાર પરમિશન આપશે નહીં. ત્યાર પછી ગ્રામીણ યુવકોને વૈકલ્પિક રોજગારીની માટે તકો મળે તે હેતુસર શિક્ષણ, તાલીમ અને કૌશલ્યમાં વધારો થાય તેવા પ્રબંધો કર્યા, જેથી તેમનામાં રોજગારલક્ષી ક્ષમતાનો વિકાસ થાય. હવે વૈકલ્પિક રોજગારી એટલે શું? તો કે કૃષિની અંદર વરસાદ દરમિયાન પાક લઈ શકાય છે, પછી સિંચાઈની સગવડ ન હોય તો વ્યક્તિએ પાછળના સમયની અંદર બેસી રહેવું પડે છે, એને કોઈ કામ મળતું નથી. જો એને એક કામમાં નવરા થતાં બીજું કોઈ કામ મળી રહે તો કોઈ પ્રશ્ન નથી, તો એને નવરાશના સમયની અંદર પણ રોજગારી મળી રહે, તેને વૈકલ્પિક રોજગારી કહેવામાં આવે છે. તો વૈકલ્પિક રોજગારીની સારી તકો છે ગામડાની અંદર વિકસે એ માટે સરકારે શિક્ષણ, તાલીમી કેન્દ્રો ખોલેલા છે કે જેની અંદર યુવા વર્ગ છે એ શિક્ષણ મેળવી શકે, વ્યવસાયલક્ષી શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ મેળવી શકે, તાલીમ લઈ શકે અને એક કૌશલ્ય પ્રાપ્ત કરી કાં તો પોતે પોતાની રીતે બિઝનેસ નાખી શકે અથવા તો એને જે શીખેલું છે એવા બિઝનેસોની અંદર જોડાઈ અને રોજગારી મેળવી શકે. તેના કારણે એની રોજગારીની પરિસ્થિતિ સુધરશે, આવક પણ થશે અને ગરીબોમાં પણ સુધારો થશે. એટલે સરકારે એવી વ્યવસ્થાઓ ઊભી કરી છે અને હાલમાં પણ આ બધી વ્યવસ્થાઓ ચાલે છે. સ્થાનિક લેવલે શિક્ષણ વ્યવસ્થાની અંદર પણ ટેકનિકલ અભ્યાસક્રમો દાખલ કરેલા છે, સાથે સાથે વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો પણ દાખલ કરેલા છે અને અલગથી એવા તાલીમ કેન્દ્રો પણ ચાલે છે, સરકારના પણ ચાલે છે અને કેટલીક એવી ટ્રસ્ટેબલ સંસ્થાઓ દ્વારા પણ ચલાવવામાં આવે છે. ત્યાર પછી રોજગારીના નવા ક્ષેત્રો ખુલ્યા, જેથી આવક વધી અને પરિણામે તેમની સ્થિતિમાં સુધારો લાવવાની વ્યૂહરચના રૂપે અનેક કલ્યાણકારી સ્વરોજગારીના કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે. એટલે કે આગળના આ બધા પ્રયાસોને કારણે
ઘણા બધા નવા રોજગારીના ક્ષેત્રો ખુલ્યા છે, જેના કારણે લોકોની આવકો પણ વધી છે અને એની ગરીબીની પરિસ્થિતિમાં પણ સુધારો આવ્યો છે. અને આ રીતે કલ્યાણકારી સ્વરોજગારી ના જે કાર્યક્રમો છે એના અમલમાં મૂકવાને કારણે ગરીબોની સ્થિતિ કંઈક અંશે હળવી બની છે. ત્યાર પછી લાસ્ટ અને 5મો મુદ્દો છે, સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર અને આંતર સુવિધાયુક્ત માળખા સુધાર્યા છે. જો ગામડાની અંદર આ બધી સુવિધા હશે તો ગામડાના લોકો છે શહેર તરફ આવવાનું ઓછું પસંદ કરશે. જો ગામડામાં આ સુવિધા નહીં હોય તો એ બધા લોકો વધારે સુવિધા મેળવવા માટે, રોજગારીની શોધમાં અને શિક્ષણ મેળવવા માટે એ શહેર તરફ આવશે, તો શહેરની અંદર પણ રોજગારીનું દબાણ વધશે. આવું ન બને એ માટે ગામડાની અંદર આ બધા માળખાકીય જે સુધારાઓ છે કરવા જરૂરી છે. તો સરકારે કરી પણ રહી છે અને ઘણા બધા ગામડામાં આ બધા સુધારા થઈ પણ ચૂક્યા છે. ત્યાર પછી સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, કૌશલ્ય અને તાલીમ ક્ષેત્ર એટલે કે તાલીમ કેન્દ્રો, ખેતી ક્ષેત્રે સુધારાઓ કર્યા, પાકની વિવિધ જાતો વિકસાવી, બિયારણ, ખાતર વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડી છે કે જેના કારણે કૃષિનો પણ સારો વિકાસ થાય. તો સરકારનો એવો બને ત્યાં સુધી એવો પ્રયાસ હોય છે કે દરેક ગામ સુધી આ બધી સુવિધાઓ પહોંચે, તો સરકાર આ પહોંચાડવા માટે પ્રયાસ કરી રહી છે. ત્યાર પછી ટ્રેક્ટરની સુવિધા માટે સસ્તી બેંક લોનનું ધિરાણ ઉપલબ્ધ કરાવીને ગ્રામોદ્ધારના અનેકવિધ મહત્વાકાંક્ષી પગલાઓ ભર્યા છે. જો ખેડૂતોને ટ્રેક્ટર લેવું હોય તો સરકાર છે ને આર્થિક સહાય, લોન અને ધિરાણના સ્વરૂપમાં કરી રહી છે કે જેનો વ્યાજ દર ઘણો ઓછો લેવામાં આવે છે. એટલે ખેડૂતોને છે ટ્રેક્ટર સસ્તું પણ પડે અને પોતાના માલને હેરફેર માટે ઉપયોગમાં લઈ શકે. આ ઉપરાંત મુસાફરી માટે બી, અન્ય લોકોના માલને હેરફેર માટે બી એનો ઉપયોગ કરી શકે અને આવક મેળવી શકે. ઘર આંગણે યુવકો માટે રોજગારીના ક્ષેત્રો ખોલ્યા, જેથી શહેરો તરફનું સ્થળાંતર ઘટે અને શહેરો પર વસ્તીનું ભારણ ઘટે. ગ્રામીણ કે શહેરી કક્ષાએ શાળાઓ શરૂ કરવામાં આવી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પણ શરૂ કરવામાં આવી છે. સાથે નજીકના અંતરની અંદર કોલેજો પણ શરૂ કરેલી છે. કોલેજોની અંદર પણ ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને તાલીમ કેન્દ્રોની પણ સુવિધાઓ વધારવામાં આવી છે, જેના કારણે ત્યાંના યુવા વર્ગ છે અને અન્ય લોકો છે એ શાળાની અંદર અભ્યાસ કરી શકે, સારું શિક્ષણ મેળવી શકે, સારી તાલીમ મેળવી શકે, સારો વ્યવસાયલક્ષી કોર્સ કરી શકે, બરાબર. અને જો એ ભણેલો હશે તો આસપાસના અન્ય ક્ષેત્રમાં એને સારી એવી નોકરી પણ મળી જશે. યુવક અને યુવતીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું પાડી શકાય તે હેતુથી ત્યાં આર્થિક સહાય રૂપે સરકારે સ્કોલરશીપની સુવિધા કરેલી છે, ફી માફીની સુવિધા પણ સરકારે કરેલી છે. તેમજ એ વિદ્યાર્થીઓને ગામડાની અંદર ભણવાની સગવડ ન હોય તો શહેરોની અંદર ભણી શકે તે માટે આશ્રમ શાળાઓ પણ ખોલેલી છે. કન્યા કેળવણી માટે પણ સરકાર આર્થિક સહાય કરી રહી છે. કન્યાઓને ઓછી ફી છે ભરવાની થતી હોય છે. પછી મુસાફરીની અંદર મુસાફરી પાસ બસનો છે ફ્રીની અંદર આપવામાં આવે છે, બરાબર. તો વગેરે જેવા પ્રોત્સાહકીય પગલાં ભરી અને છોકરીઓ અને છોકરાઓ ભણે એવો સરકારનો એક પ્રયાસ રહ્યો છે. ત્યાર પછી મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે મહિલાઓને પણ આર્થિક રીતે પગભર બનાવવા માટે સ્વરોજગારી ઊભી કરવાના નક્કર પ્રયાસો અને કાર્યક્રમો પણ અમલમાં મૂક્યા છે. હવે સ્ત્રીઓને પણ આર્થિક રીતે પગભર બનવું જરૂરી છે. મહિલા સશક્તિકરણના એક ભાગરૂપે સ્ત્રીઓ પણ કમાય અને એ પણ ઉદ્યોગ કરે, એ પણ પગભર બને, એ પણ સ્વરોજગારી મેળવે, એ હેતુથી સરકાર છે એ મિશન મંગલમ નામની એક યોજના ચલાવે છે. અને એ યોજના દ્વારા જે સ્ત્રી છે એ કોઈ નાના મોટો ગૃહ ઉદ્યોગ ખોલવા માંગતી હોય, ઉદ્યોગ માટે કોઈ માલ સામાન લેવા માંગતી હોય તો સરકાર મિશન મંગલમ મુજબ એને આર્થિક સહાય કરે છે. તેનાથી શું થશે તો કે સ્ત્રીઓનું આર્થિક સ્તર છે એ સારું બનશે અને દેશના આર્થિક વિકાસની અંદર અને આવકની અંદર સ્ત્રીઓનો પણ હિસ્સો સારો રહેશે. આમ સરકાર છે આ બધી યોજનાઓ દ્વારા આર્થિક રીતે પગભર કરવા માટે તેમજ સ્ત્રીઓને છે સારી રોજગારી આપવા માટે બીજી બી ઘણી બધી યોજનાઓ સરકારે બહાર પાડેલી છે. આમ સરકાર ગરીબીના રાક્ષસને નાથવામાં વ્યૂહાત્મક રીતે અને ક્રમબદ્ધ નક્કર પગલાઓ ભરી રહી છે. સરકારનો એક ધ્યેય બની ગયો છે અને દ્રઢ નિશ્ચય છે કરી લીધો છે કે ગમે તે થાય ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવો છે, ગરીબીનું પ્રમાણ ઘટાડવું છે. તો સરકાર ક્રમશઃ દર વર્ષે નવી નવી યોજના બહાર પાડી અને ગરીબોની સ્થિતિને સુધારવાનો પ્રયાસ સતત કરી રહી છે.
આ પગલાઓના અમલ થવા છતાં અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી ગરીબી અને ગરીબીની સમસ્યાને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવાના સ્વપ્નને સાકાર કરવામાં અને વિશ્વ બેંકના 2030 સુધીના વિશ્વમાંથી ગરીબીનું નિર્મૂલન કરવાના વિઝનને મિશન રૂપે પૂર્ણ કરવામાં ભારતે હજુ સુધી મક્કમ પગલે કાપવાની રહેશે. એટલે કહેવાનો મતલબ એ છે કે ભારતની અંદર જે અર્થતંત્રમાં જે ગરીબીનું પ્રમાણ છે એટલું બધું ઘર કરી ગયું છે કે હજી પણ ઘણા બધા પ્રયત્ન કરશું ત્યારે આપણે ગરીબીને દૂર કરી શકશું. સાથે 2030 સુધીની અંદર વિશ્વ બેંક એવું કહી દીધું છે કે વિશ્વમાંથી કોઈ પણ દેશની અંદર લોકો છે એ ગરીબીની સ્થિતિમાં જીવતો હોવો ન જોઈએ. એક મિશન છે, તો એ મિશનને પૂર્ણ કરવા માટે ભારતે હજી ઘણા બધા પગલાં લેવા પડશે. ત્યારે આપણે ગરીબોની ભારતમાંથી સંપૂર્ણપણે ગરીબી છે દૂર કરી શકશું. આજનો અહીંયા ટોપિક પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર નવા મુદ્દા સાથે ફરી મળીશું. અને તમારા આ મુદ્દા સંબંધી કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવશો. થેન્ક યુ.